આમાંથી નાસ્તો લેવો છે તારે? તો ભાઈ હવારમાં જાગી જાય ને ગરમ પાણી મૂકી દીધું છે અને એક પીના ખેહીને ત્યાં તૂટી ગઈ છે. એ આપણા બેનની રૂમની છે તો ફિટ કરી દઈએ પાછી. અને આપણે જવાનું છે અત્યારે ઓર્ડરમાં, તો ફટાફટ નાહી ધોઈને રેડી થઈ જઈએ. નાઈને ખાશે બહુ ઠંડી છે અને મારા મમ્મી જાગી જશે. અને કાલ ઓર્ડરમાંથી પૈસા આવ્યા હતા એટલે જે કાંઈ આપણે તેલનો ડબ્બો અને લોટ ને એવું બધું મારા મમ્મીએ કીધું તું લેતા આવ્યા છીએ. બાકી તો અત્યાર સુધી મારી પાસે કંઈ હતું નહીં એટલે કાંઈ લાવતો નહોતો. તો હાલો હવે આપણો સામાન બામાન પેક કરી દઈ અને પછી નીકળી જાય ઓર્ડરમાં. તો ભાઈ થઈ ગયા રેડી, જેકેટ બેકેટ હાથ મોજા ટોપો અને આપણો સામાન બધો કમ્પ્લીટ. અને આજે આપણે કુલ છે 3 ઓર્ડર. એક છે જામજોધપુર પાસે શિવા ગામ છે ત્યાં એક ઓર્ડર પૂરો થયો, અત્યારે બીજો શરૂ છે. અને બીજો ઓર્ડર છે તળાજા પાસે શોભાવડ અને ત્રીજો ઓર્ડર છે તળાજા પાસે કુંઢેલી. તો 3 ઓર્ડર આપણે મસ્ત રીતે પતાવવાના છે. અને એક મિત્ર આપણો સુરતથી આવે છે, એ તળાજા પૂગી ગયો છે. અને 2 મિત્રો આપણા ગામમાંથી આવવાના છે અને 2 મિત્રો આપણા શિવા છે. એટલે કુલ ટોટલ 3 ઓર્ડર કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે આપણે મસ્ત રીતે પૂરા કરવાના છે. તો ચાલો મળીએ આપણે આગળ. તો ભાઈ છેલ્લે અંતે છે ને આપણે મોટી ગાડી લઈને જવાનું નક્કી કર્યું છે ઓર્ડરમાં. કેમ કે જે 2 હારે મિત્રો આવવાના છે ને એ ટાઈટ સહન કરીએ કે એવું નથી. એટલે ટૂંકમાં આપણી હારે જે કામ કરતા હોય ને એને ક્યારેય તકલીફ ન પડવી જોઈએ. એ વન ઓફ ધ બેસ્ટ આપણો રૂલ્સ છે. આપણને ભલે તકલીફ પડે પણ આપણી હારે કામ કરતા હોય ને એને ક્યારેય તકલીફ ન પડવી જોઈએ. અને બધો સામાન ગોઠવી દીધો છે. અને આ છે ફ્રેમ જે વરાજાએ મંગાવી છે. ઓલરેડી પેકિંગ કરી નાખી છે. ગિફ્ટ વરાજા અને કન્યા એકબીજાને ગિફ્ટ આપવાના છે, તો એ પણ આપણે મોકલી દેવાની છે. અને આપણે જવાનું છે મોટી ગાડી લઈને. ચાલો તો મળીએ આગળ. તો ભાઈ આવી ગયા છે 2 મિત્રો. આ છે જયસુખભાઈ અને આ છે સુનિલભાઈ. અને હવે નીકળી જવાનું છે. ખાલી વાતાવરણ જોવો અમારા ગામની નદીનું, તમે કાંઈ ન ઘટે. સુંદર મજાની ગુલાબી સવાર છે, ઘણી જગ્યાએ ગુલાબી સાંજ હોય. તો ચાલો હવે નીકળી જઈએ અને મળીએ આપણે તળાજા ડાયરેક્ટ. તો ભાઈ અડધે પૂગી ગયા છીએ. એટલે તમે જોવો સૂર્ય ખાલી એકદમ કેસરી હો, સિંહ કેસરી સિંહ. એટલે અમારા ધંધાનો મોસ્ટ બેનિફિટ આ છે કે ભાઈ અલગ અલગ નેચરલ તમને વાતાવરણ જોવા મળે, અલગ અલગ જગ્યાએ હરવા ફરવા મળે, અલગ અલગ માણસો જોવા મળે, અલગ અલગ પ્રકારના. એટલે ઘણા બધા પ્રકારના, અમુક સારા હોય, અમુક ખરાબ હોય, અમુકની આદતો ખરાબ હોય, અમુકની ખૂબ આદતો સારી હોય. એટલે ઘણા બધા પ્રકારના માણસો અમને જોવા મળે. અને જીવનમાં ઘણા બધા અનુભવો પણ મળે કે ભાઈ એટલે ખરાબ એ અનુભવ મળે અને સારા અનુભવ મળે કે ભાઈ અમુક આપણને ઘણી સારી રીતે સાચવતા હોય અને અમુક ઘણી હાવ ટૂંકમાં લોભિયા હોય, પાણીનું ન પૂછતા હોય, એવા બધા લોકો મળે અમને. ગામડે ગામડે જઈએ એટલે અલગ અલગ પ્રકારના લોકો જોવા મળતા હોય. એટલે અમારા ધંધાનો મોસ્ટ બેનિફિટ એ છે કે દુનિયાને અમે સારી રીતે જાણી શકીએ. એટલે બસ આવું બધું છે અમારા ધંધામાં. અને જયસુખભાઈ અમારી હારે છે એટલે કાંઈ ઘટે નહીં ને ફૂલ મોજીલા માણસ. લઈ લો ભાઈ જયસુખભાઈ ને આપણા વિડીયોમાં. કાંઈ ઘટે નહીં. જો આ માણસ એવો વ્યક્તિ છે કે તમારી યારે જો આખો દિવસ રહી ને તો તમે આખો દિવસ મોજમાં જ રહો, તમને કાંઈ ઘટે જ નહીં જીવન. એવો મોજીલો માણસ છે. અને બાકી તો સુનિલભાઈ હારે આવ્યા છે. ઈ તો લગભગ 7-8 વાર હારે આવી ગયા છે અને બેસ્ટ ફોટોગ્રાફી શીખી ગયા છે. તો આજે ઈ પણ ત્રીજા ઓર્ડરમાં ફોટોગ્રાફી કરવાના છે શોભાવડ ગામમાં. તો ચાલો મળીએ આગળ તળાજા. પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા હતા અને મળી ગયા છે રાજુ હતા, ઘાણાથી છે. મારી પાસે ફોટોગ્રાફીનું કામ શીખાશે અને અત્યારે ઓર્ડરમાં જાય છે. બેગ ક્યાં છે? લઈને આવે છે દોસ્ત. આવે છે, વાંધો નહીં. હાલો તો હવે અહીંથી નીકળી આગળ. જો આ ભાઈ આવી ગયા છે સુરત થી ફોટા પાડવા અને હલ્દીનું બધું સેટઅપ રેડી થઈ ગયું છે. અને કેમેરાના બેગ કમ્પ્લીટ ફ્રેમ આપી દીધી છે. હવે આ 2 ભાઈ અહીંયા રહેવાના છે ને આપણે નીકળી જવાનું છે બીજા ઓર્ડરમાં. હાલો તો ભાઈ મળીએ. હાલો હિતેશભાઈ. મંડપ મુહૂર્ત પૂરું થઈ ગયું. અને ગીત ગાવાનું શરૂ છે. 1 નંબર ગામડાના ગીત હોય એમાં કાંઈ ઘટે. તો હવે સાંકડો બતાવવાનો છે. તો આ 2 મૂર્ખાને લઈ આવ્યા છે સાંકડાસર ઓર્ડરમાં હતા ત્યાંથી. અને બાજરો લાવ્યા છે લાડ બધો, તો આપણે હવે વાપરવા થાય. અને જયસુખભાઈ અત્યારે વટાણા ને સિંગ ને એવું ખાય છે. ભૂખ લાગી છે. સવારે નાસ્તો બાસ્તો હજી કાંઈ કર્યો નથી. હવે હમણાં જમણવાર શરૂ થાય જ છે એટલે જમી બમી લઈ વારા ફરતી બધા શૂટિંગ બૂટિંગ ઉતારી લઈ
આમાંથી નાસ્તો લેવો છે તારે? ગણપતિ બાપા મોરિયા. જમણવાર શરૂ થવાની તૈયારી છે ભાઈ. બધું ગોઠવાય છે. એને ખાલી નામ દેજો આપણું. ગોઠવાઈ જાય એટલે ફૂલ બાકા ચીકી બોલાવી દેવાની છે જમવાની. સવારના ભૂખ્યા છે ઈ બધાય. તો ભાઈ છે ને આ બે જો હાલો. હરિહર કરી લીધું છે ફૂલ. તો હવે આપણે એને ઉતારવા આપી દઈએ અને આપણે હરિહર કરી લઈએ. હા બોલો. આપણો વારો આવી ગયો છે સવારથી અત્યારે બપોરે. જો તમે જમવાનું ઘટે કાંઈ. જયસુખભાઈ આવી ગયા છે એની ડીશ લઈને. ફૂલ બાકા ચીકી બોલાવી દેવાની છે. કાંઈ ઘટવું નથી દેવાનું. હાલો નિરાતે જમી લઈ. તો ભાઈ જમણવાર પૂરું થઈ ગયું છે. અને એક જણો તો અત્યાર સુધી અહીંયા આડો પડી ગયો છે. એ તો ભાઈ પાછો સુરત થી આવેલો છે એટલે થાકી ગયો હોય. અને બે ભાઈઓ આપણે અહીંયા બેઠા છે. હવે ગાડલા બાડલા ગોતવાના છે અને ઘડીક આરામ કરી જવાનો. તો ભાઈ ગોતીડા સુધીની પ્રોસેસ થઈ ગઈ છે અને હવે દાંડિયા રાસની પ્રોસેસ શરૂ છે. બધું ગોઠવાય છે અને ઘણા લોકો હોની વાઈફો વારે વાતો કરવા માંડ્યા છે. આ ભાઈને તો એના ભાઈબંધનો ફોન છે. ભાઈ પાછા હાસુ નો કાંઈ લગાડતા. એટલે મારે તો મસ્તી કરવાની આદત છે. એટલે હવે બધું પેક કરી દઈ અને રાતે પાછા મળીએ દાંડિયા રાસમાં. જોઈ કેવી બાકા ચીકી બોલે છે. દાંડિયા રાસ પેલા છે ને બટુક ભોજન શરૂ થઈ ગયું છે મારી જેવા નાના બાળકો માટે. આની જેવા તો બટુક ભોજન કરી લઈને પછી દાંડિયા રાસમાં શૂટિંગ ઉતારી નાખ્યું મસ્ત એક નંબર. દાંડિયા રાસ શરૂ છે. જોઈએ હવે આપણે. તો ભાઈ સવારમાં જાગી ગયા છીએ અને ઉજાગરો કોને કહેવાય એ તમને દેખાડું. જો એક હજી સાયગો નથી. નાખોરાનો અવાજ તમે સાંભળો ને એટલે આવું બધું છે. જો તમે જે એકવાર આને ઉજાગરો કહેવાય. તો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશો હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.